મારું નામ કલ્પેશ નરસિંહભાઈ ચૌહાણ છે. હું ઇન્દિરાનગર ચિત્રા વિસ્તારમાંથી રહું છું. આજે 14 એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ હતી, જેની ભાવનગરમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા એસટી વર્કશોપથી લઈ અને જસોના સર્કલ સુધી જઈ રહી હતી. એમાં અમારી રેલીની અંદર આજે છોકરાઓ હતા તે લોકો નીલમબાગ સર્કલે જ્યાં છાશ ને પાણી વિતરણનો પ્રોગ્રામ રાખેલો હતો, ત્યાં સાઈડમાં ગાડી મૂકીને ઊભા રહેલા હતા. તેમાં કોઈ અજાણા વ્યક્તિઓ આવીને આ છોકરાને, જે અમારી સમાજનો છોકરો છે, અમારા વિસ્તારમાં જ છે, તેને આવીને ઢોર મારી અને એની પાસેથી ગાડી આંચકી લીધી. અને એ જે ગાડી હતી એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળો ધ્વજ હતો, જે અમારા માટે બહુ માનનીય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાનો બિરુદ મળેલું છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળા ધ્વજને તે લોકોએ તોડી કૂચડીને નીચે રોડ ઉપર ફેંકી દીધો. અને આ જે છોકરો છે તેને ઢોર માર્યો. પછી તે લોકો ગાડી લઈને વયા ગયા. પછી આ છોકરાએ અમને લોકોને સંપર્ક કર્યો ફોન દ્વારા. અમે પછી આ છોકરાને એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશન લઈને આવ્યા છીએ. અને અહીંયા સાહેબે અમારી એફઆઈઆર એક્રોસિટી એક મુજબ નોંધી છે. એ બિલેશ્વર ફાઇનાન્સના લોકો હતા એવું કીધું છે એમને. નહીં, ગાડી લઈને વયા ગયા હતા. પછી અહીંથી પોલીસના કહેવા મુજબ ડિસ્ટાફવાળા લોકોને કંઈક મોકલ્યા. આ લોકોએ ફોન દ્વારા એ લોકોને બોલાવ્યા હતા. પછી બીજા જે લોકો માર્યો હતો એ નહીં, પણ બીજા કોઈ અજાણા 2 વ્યક્તિ આવીને અહીંયા ગાડી મૂકી ગયા છે. મારું નામ સોલંકી ધ્રુવ છે. અમે ઇન્દિરાનગરથી આવી છીએ. અમારે બાબા સાહેબનો જન્મદિવસ હતો, ત્યાંથી રેલી કાઢી હતી. અમે રેલીમાં ત્યાં જસોના સર્કલ લગી રેલી હતી, ત્યાં અમે આવવાના હતા. મને તરસ લાગી હતી, પાણી પીવાનું હતું, એટલે ત્યાં અમે દુકાને ઊભા રહ્યા હતા. ત્યાંથી પાછળથી 3 ગાડી આવી અને એ ભાઈ આવીને ગાળું બોલવા માંડ્યા અને મને કોલર પકડી નીચે નાખી દીધો. અને પછી છે ને એ ગાડી લઈને નીકળવા ઝંડો તોડી નાખ્યો અને ઝંડો નીચે ફેંકી દીધો એમણે. ત્યાં ઝંડો બસાડવા માંડે એવડે ભાઈ. પછી મને એક ભાઈ મારવા દોડ્યો અને ચાવી કાઢીને તે મને મારવા દોડ્યો એવડો ભાઈ. હું ત્યાંથી જેલ રોડ બાજુ ભાગ્યો ને, તો ત્યાંથી એવડે પછી ગાડી લઈને ભાગી ગયા. ખબર ન રહે કઈ રીતે ગાડી ચાલુ કરી એમણે. એ એકેને ઓળખતો નથી હું. નામ હું કોઈને ઓળખતો નથી, જોઈએ ઓળખી જઈશ. હા, જાતિ વિરોધી અમને મમરી નાચ છે ને એની વિશે ગાળું દેતા હતા ને અમને અપમાનિત કરતા હતા અમને. એ ગાડી લઈને વહી ગઈ વડે. પછી ઈવડે કોઈ બતાણા નહીં, ત્યાં ઠેઠ લાગી. કોઈ આખા રોડમાં ઘડીમાં ક્યાંથી ક્યાં વહી ગયા. અત્યારે અમે ત્યાં ફરિયાદ કરી છે ત્યાં સાહેબને. તમને કાંઈ મારકૂટ કરવામાં આવી? હા, મને એ કોઈક ભાઈ હતો એમણે મને મારેલો છે. ગાડી અત્યારે ક્યાં છે? ગાડી અમારી અંદર પડી છે. કોણ મૂકી ગયું? એ કોઈક 2 ભાઈ હતા, એ મૂકીને ગયા ને ઈવડે પછી અહીંથી અંદર અમે વાતો કરતા હતા ને બધા ત્યાં ચર્ચા કરતા હતા. ઈવડે એ ભાઈ છે ને એ દોડ વહી ગયા અહીંથી ભાગીને. 2 ભાઈ હતા ને ઈવડે પોલીસની રૂબરૂમાં ભાગીને વહી ગયા? હા. એ એક એને ઓળખતો નથી હું. છોકરા હતા યુવાનો. ઈ કાકા આમથી ભાગી ગયા. જય ભીમ.
ભાઈ આવો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર